Come on, Jesse, come on. Mama, દાદા બાકી ઓલમોસ્ટ હવે ભેળ રેડી થઈ ગઈ છે, બરાબર ને? Yes, done. હવે બીજું કઈ માટે જ અમે વિડીયો બનાવેલો હતો, કોઈ બાંધેલું નથી, એકદમ એન્જોય માટે બનાવેલો હતો અને એનો રિસ્પોન્સ પણ સારો મળ્યો છે. તમે બધા 65 ડેઝ કન્ટિન્યુ વ્લોગિંગ, તો એને ભલે લેટ થશે, ક્યારેક સાંજે વ્લોગ શરૂ કરશું પણ કરી શકાય. જનરલી આપણે સૂકી આમલી બી એડ કરતા હોઈએ છીએ, યા તો ફિર સૂકી કેરીની કટકી બી એડ કરતા હોઈએ છીએ. પાસે લઈને હાલો ભાઈ, છાતીમાં દુખતું તો આપણે આજે એને થોડુંક. હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે વ્લોગની સ્ટાર્ટિંગ મેં કરેલી છે કેમ કે મારા હસબન્ડ શૂટિંગ કરે છે. તો ગાઈઝ, આજે મારે શૂટિંગ કરવાનું છે અને એને આજે વ્લોગની શરૂઆત કરી છે. આજે ભાઈ અમે થોડાક કામની અંદર બિઝી હતા એટલે મોર્નિંગમાં અમારો વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, બરાબર ને? શું કામમાં હતી? એકચ્યુઅલી આજે ભાભીને લોકો હોસ્પિટલ ગયા હતા. અહીંયા બહુ ગરમી પડે છે, એના લીધે અમને થોડું તકલીફ થઈ ગઈ હતી. એટલે જેમ કે છાતીમાં દુખાવો ને એવું બધું થયું હતું, તો ભાઈને એ લોકો ગયા હતા, તો અમે ઘરે હતા. જેસિકા પણ સ્કૂલે ગઈ હતી, આર્ય પણ ઘરે હતો, તો થોડું એનું ટેક કેર કરવાનું હતું. તો થોડું લેટ થઈ ગયું છે, પણ ફાઇનલી ટાઈમ મળી ગયો છે વ્લોગ માટે. અને ગાઈઝ, આપણે જે ચેલેન્જ છે 365 ડેઝ કન્ટિન્યુ વ્લોગિંગ, તો એને ભલે લેટ થશે, ક્યારેક સાંજે વ્લોગ શરૂ કરશું પણ આપણે ક્યારે એને ઊભો નથી રાખવાનો. મીન્સ આપણી ચેલેન્જ જે છે 365 ડેઝની, તો કમ્પ્લીટ પૂરી કરશું ને કરશું જ. અને આવો ને આવો સપોર્ટ તમે કરતા રહેશો એવી હું આશા પણ રાખું છું. અને આ બાજુ ભાઈ ભાભી તૈયાર થઈને પાછા, તૈયાર તો નથી થયા, મોઢું થોડું પડી ગયું છે. શું થયું તું આજે? ઈ તો કયો. થોડુંક ધીમે બોલો છો એટલે જો પાસે લઈને. હાલો ભાઈ, છાતીમાં દુખતું હતું, આપણે આજે એને થોડુંક આરામ કરવાનો છે. ભાઈ તમે આરામ કરો, કાંઈ વાંધો નહીં. અને આજે ભાઈ હું આ બધું અત્યારે કંઈક પ્રોગ્રામ છે, આજે અમારે શું બનાવવાનું છે? એકચ્યુઅલી ઘણા ટાઈમથી મેં વિચારતા હતા કે સારી એવી ભેળ કરીએ, કેમ કે મારા હસબન્ડને અંકિતને ભેળ બહુ ભાવે છે. પણ જ્યારે બી ભેળ બનાવું ત્યારે ચટણી બનાવવાનો ટાઈમ નહોતો. એ દર વખતે એવું કે ચટણી બનાવીને રાખજે. તો આજે ફાઇનલી ટાઈમ મળી ગયો છે. આજે મારી એવી ઈચ્છા છે કે હું કઈ રીતે ભેળ બનાવું છું, ચટણીની રેસીપી, ભેળની રેસીપી, તો હું તમને જણાવીશ વિડીયોમાં. તો ગાઈઝ, આ બાજુ જો ભાઈ, આ બટેકા છે ને? આ જે છે એ ચટણીનો કાચો સામાન છે. ઓકે. એના માટે આ જે છે કાચું બટેટું છે, કે જે છાલ ઉખેડીને એના ઝીણા ઝીણા કટકા કરી દીધા છે. આ ટમેટું છે, આ ગોળ છે. આમાં આપણે બહુ બધી વસ્તુ એડ કરી શકાય. જનરલી આપણે સૂકી આમલી બી એડ કરતા હોઈએ છીએ, યા તો ફિર સૂકી કેરીની કટકી બી એડ કરતા હોઈએ છીએ. અમે આમચૂર પાવડર કરીને રાખેલો છે. તમારે આમચૂર પાવડરની રેસીપી જોતી હોય તો આવનારા વિડીયોમાં મૂકશું. પણ કોમેન્ટ કરશે તો, કોઈ પણ રેસીપીની કોમેન્ટ આવશે તો એ ચોક્કસ આપણે આપશું, બરાબર ને? યસ. તો બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. તો મેં પણ આની પહેલા એકવાર બનાવેલી, પછી તો ભાભી ને મમ્મી જ બનાવતા હોય છે. તો આજે મારો વારો ચડી ગયો છે, તો લેટ્સ સી. તો ચટણી બનાવવા માટે સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે બટેટા નાખી દઈશું, ટમેટા નાખી દઈશું. આ જે છે આની અંદર એવું કંઈ જરૂરી નથી કે કટકા જ કરો, તમે જીરું નાખીને યા તો ફિર તમારી રીતે તમે કરી શકો, કેમ કે આ જે છે કાચો સામાન છે. પછી આપણે એને ક્રશ વગેરે બધું કરશું. એમાં પાણી પણ નાખી દઈએ. જે દેરાણી જેઠાણીનો લડાઈનો વિડીયો આપણે બનાવ્યો હતો ને, એની અંદર કમસે કમ 15 થી 20 અમારા જે રિલેટિવ હોય છે એ લોકોના કોલ આવેલા કે ભાઈ તમે લોકો ઝઘડિયા, તમે તમારી બે બાયુ છે એ બાયધી. પણ ના ગાઈઝ, એવું નહોતું. ખરેખર અમે કોમેડી, મતલબ એઝ અ કોમેડી કરવા માટે જ અમે એ વિડીયો બનાવેલો હતો. કોઈ બાંધેલું નથી, એકદમ એન્જોય માટે બનાવેલો હતો અને એનો રિસ્પોન્સ પણ સારો મળ્યો છે. તમે બધા એમાં સપોર્ટ પણ સારો આપ્યો છે, તમે વ્યૂ પણ એમાં સારા આવ્યા છે, બરાબર ને? યસ. તો હવે આ બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે બંધ કરી દઈશું અને મેક્સિમમ 2 વિસલ થવા દઈશું. ચાલો તો ભાઈ, હવે આગળ વિસલ થઈ જાય પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ, બરાબર ને? યસ. સો ગાઈસ, ચટણીમાં કુકર ખોલી નાખ્યું છે. હવે એની અંદર આપણો જે આમચૂર પાવડર છે થોડું નાખી દઈશું. મીઠું છે, મીઠું સ્ટાર્ટિંગમાં ઓછું નાખવાનું, પછી સ્વાદ અનુસાર નાખવાનું. સૌથી પહેલાં એને ક્રશ કરી લઈએ. ક્રશ થઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે આની અંદર થોડી ચટણી એડ કરી દઈશું, લાલ મરચું, તો એનાથી થોડો કલર આવી જાય. એમાં થોડું ધાણા જીરું બી એડ કરી દઈશું. ઘણા લોકો તલ કે એવી બધી વસ્તુ બી નાખતા હોય, પણ અમે લોકો પ્લેન બનાવીએ છીએ બસ આ રીતે. અને આની ઉપર સમારેલા ધાણા બી નાખી શકાય, પણ આપણે એવું કંઈ નાખેલું છે નહીં અત્યારે. સો ગાઈઝ, ભેળ માટેની બધી વસ્તુ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. સમારેલા કાંદા, થોડી કાચી કેરી, આ બટેટા બાફીને છાલ ઉખેડીને એના કટકા કરેલા છે, આ છે સમારેલા ટમેટાં,
આ છે સમારેલું મરચું અને આ ધાણા છે અને આ જે છે કે જે આપણે ચટણી બનાવેલી ભેળની એ છે અને આ જે છે એ ચેવડો છે. હવે આપણે એને બધું પ્રોપર મિક્સ કરી લઈએ. સૌ પ્રથમ નાખીએ કાંદા, પછી નાખીએ બટેટા, પછી ટમેટાં, કેરી, મરચું. આ બધી વસ્તુને, ધાણા સૌથી છેલ્લે રાખીએ. આ બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈએ. હવે આ બરોબર મિક્સ થઈ ગયું છે. હવે એમાં ઉપરથી ધાણા નાખી દઈશું અને બે વસ્તુ છે, આ એક રહી ગયેલી વસ્તુ છે, આ દહીં છે કે જેની અંદર ખાંડ નાખીને હલાવી દીધું છે. તો ઘણાને દહીંની ચટણી ભાવતી હોય તો એ બી નાખી શકે. અને આ આપણી ચટણી છે, આપણે આજે બનાવેલી એ ચટણી. તો જેને આ ભાવે એ આ નાખી શકે અને આ ભાવે એ આ નાખી શકે. બાકી ઓલમોસ્ટ હવે ભેળ રેડી થઈ ગઈ છે, બરાબર ને? યસ, ડન. હવે બીજું કાંઈ આમાં કોઈ વસ્તુ નાખવાનું બાકી છે નહીં. હા. તો ગાઈઝ, આ ભેળની રેસીપી તમને કેવી લાગી એ ખાસ કોમેન્ટ કરજો. અને ચાલો ભાઈ, હવે પહેલાં તો છે ને ભાઈ ભેળ ખાઈ લઈએ અને પછી આગળ હવે પાછા મળીએ. ભાઈ વિડીયોમાં આર્યની ઝલક ન બતાવવામાં આવે તો મજા ન આવે, બરાબર ને આર્ય? આર્ય યા 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 કેટલા દાંત આવ્યા છે? કોમેન્ટ કરો ગાઈઝ, કેટલા દાંત આવ્યા છે? કેટલા દાંત આવ્યા છે? આ દાદા, મામા, દાદા, દાદા. જોયું, દાદા બોલતા આવડી ગયો થોડું થોડું. દાદા. ગાઈસ, તો સાંજે મસ્ત મજાનું જમીને નવરા થઈ ગયા છીએ અને આ બાજુ ભાઈ અમારે જેસિકા અને કિંજલને અત્યારે લીંબુ મરચાની ગેમ ચાલુ થવાની છે. આર યુ રેડી? લીંબુ ચમચી. अरे सॉरी नींबू चमची ना बेटा. चलो चलो, अभी देखो रूल्स बता देता हूँ. इधर से लेके मंदिर तक जाना है. अभी कौन पहले पहुंचता है, गिर गया तो वो हार गया. ठीक है, चलो अपने अपनी पोजीशन ले लो. अभी नहीं, पीछे चली जाओ, पीछे चली जाओ. 3, 2, 1 स्टार्ट. चलो 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 चलो, कमोन 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 कमोन. अभी गिर गया तो हार गया समझो. क्या लगता है कौन जीतेगा? कमेंट करो. जेसिका जीत गई है भाई, जेसिका विन हो गई. आंटी उसकी हार गई और जेसिका विनिंग. बराबर ना? अभी चलो मेरे साथ तुमको खेलना पड़ेगा, ठीक है? अभी गाइस, मेरी और जेसिका की कंपटीशन में अभी फिर से बारी आएगी. तो अभी देखते हैं मैं जीतूंगा या जेसिका जीतेगी. ठीक है, चलो आगे देखते रहो. मेरी और जेसिका की बारी आने वाली है. चलो 1, 2, 3 स्टार्ट. वाह वाह, कम ऑन जेसी, कम ऑन. काकू हार गए, जेसी जीत गई. जेसिका कॉन्ग्रेचुलेशंस. कॉन्ग्रेचुलेशन बोल दो भाई सभी, जेसिका को कॉन्ग्रेचुलेशन बोल दो. और गाइस, ऐसे ही वीडियो पसंद आए तो क्या करना है? और लाइक करो, सब्सक्राइब करो. देखो भाई, ऐसे ही वीडियो पसंद आते हैं तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए. बराबर ना जेसी? चलो भाई, मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक के लिए बाय बाय.